સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરના ઘોઘાના એક ગામમાં 10 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી છે। જી હા, ઘોઘા તાલુકાના પડવા ગામમાં રહેતા એક શખ્સે 10 વર્ષની માસૂમ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો। ન્યાયાધીશે આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ આરોપીને કસૂરદાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ 1,50,000નો દંડ ફટકાર્યો છે। આ દરમિયાન જો વાત કરીએ તો આરોપી અજયસિંહ ગંભીરસિંહ ગોહિલ 9 વર્ષની કિશોરીને મંદિરે બટુક ભોજન માટે લઈ ગયો હતો અને તેણે મંદિરમાં કિશોરી પાસે સાફ સફાઈ કરાવી હતી અને પછી મંદિરની ઉપરના હોલમાં પણ સાફ સફાઈ કરાવી હતી। સાફ સફાઈ થઈ જતા કિશોરી તેના ઘરે પરત જવા માટે નીકળતા આરોપી કિશોરીને હોલમાં લઈ ગયેલો અને હોલમાં કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને કિશોરી સાથે ગંદી હરકતો કરી હતી। આ બનાવ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા કેસમાં સરકાર તરફે એડવોકેટ વિજય માંડલિયા અને ધ્રુવ મહેતા હાજર રહ્યા હતા। કેસમાં 32 દસ્તાવેજી પુરાવા અને 10 શહીદોને ચકાસવામાં આવ્યા હતા। ન્યાયાધીશે આરોપીને પોક્સો તેમજ દુષ્કર્મના કેસમાં કસૂરદાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે।